સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો જે છે એ આ ઉપર ડાયસ ઉપર આવી જાય. શિક્ષકો બધાય સમઢિયાળાથી ભૂતપૂર્વ શિક્ષકો લલિત સાહેબ, ભરત સાહેબ, ઉપેશ સાહેબ, અંબાલાલ સાહેબ અને માનસન સાહેબ. તલાટી મંત્રી શ્રી દંભા સાહેબ પણ ઉપર આવી જાય. હરદેવસિંહ ગુરુભાઈ. રામદેવભાઈ તમે આવી આવો. મધુભાઈ આવી જાઓ. મધુભાઈ સાહેબ, નીતિન સાહેબ આવી જાઓ. કિશોરભાઈ ઉપર આવો. કિશોરભાઈ, મહાવીરભાઈ આવો ઉપર આવો. પાછળ ઉભા ને યુવાનો આ વિદ્યાર્થીની પાછળ જગ્યા છે ને બેસી જાવ બધાય, કેમ કે આજે આપણો પ્રોગ્રામ બહુ લાંબો આવશે એટલે બેસી જાવ ભાઈ. બધા યુવાનો બેસી જાવ. આપણો પોતાનો પ્રોગ્રામ છે આ, એટલે જ્યાં જગ્યા મળે ને બેસી જાવ ભાઈ. માનસન સાહેબ ઉપર વહી આવો. સાહેબ માનસન સાહેબ ક્યાં છે? હાથ ઊંચો કરો. અમને બહુ હાથ ઊંચા કરેલા છોકરાઓ. માનસન સાહેબ ક્યાં છે? હાથ ઊંચો કરો. ઓફિસમાં તો નહીં દેખાય. બોલો સરસ્વતી માની જય. બોલો કહોલસંગ બાપુની જય. બોલો પાનભાઈ માની જય.
ગંગા સતી માની આજના પિન્ટુ સાહેબ અને પિંકી બેનના વિદાય કાર્યક્રમમાં આજે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ શિક્ષકો, ગામના આગેવાનો, ગામથી પધારેલ તમામ ભાઈઓ અને બહેનો, ગ્રામજનો તથા શાળામાં ભણતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાહેબ અને બેનના વિદાય કાર્યક્રમે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆત માં સરસ્વતી ભગવતીને યાદ કરીને આજે આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે। ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહેમાનોને હું વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરે, દીપ પ્રાગટ્ય કરી માતાજીને ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ। તો મંચસ્થ મહાનુભાવ દીપ પ્રાગટ્ય માટે આગળ આવે। शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमस्तुते। जोरदार ताळीओથી આપણે વધાવીશું। માં સરસ્વતી ભગવતીને આપણે યાદ કરીએ। ખૂબ ખૂબ આભાર। મહેમાનોનો દીપ પ્રાગટ્ય બાદ આપણે સૌ માં સરસ્વતીની આરાધના કરીએ। માં સરસ્વતી અને સર્વધર્મ પ્રાર્થના એ આપણે સાથે કરીશું। Yeah.
સર્વધર્મ પ્રાર્થના અને મા સરસ્વતીને યાદ કર્યા પછી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનું સ્વાગત એક પંક્તિ દ્વારા કરીએ. અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા, આપના આગમનને વધાવવા, આપના આગમનને વધાવવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. રસમ છે જુદી અહીં, રિવાજ છે નોખા, અમારે તો મન શબ્દો એ જ કંકુ અને ચોખા. શાબ્દિક સ્વાગત કર્યા બાદ આવેલા જે મહેમાનો છે એનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. જે ભૂતપૂર્વ શિક્ષકો છે એમાંથી વારાફરતી માનસિંગ સાહેબ છે એ આવે, એમનું સ્વાગત હરદેવસિંહ સ્વાગત કરશે પુષ્પગુચ્છથી. માજી સરપંચ હરદેવસિંહ છે એ સ્વાગત માટે આવે. જોરદાર તાળીઓથી બધા એમનું સન્માન કરીએ. ત્યારબાદ લલિત સાહેબ છે એમનું સ્વાગત આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેન્દ્રસિંહ ભોગુભાને કહું કે તેઓ સાહેબનું સ્વાગત કરે. જોરદાર તાળી એમના માટે. ત્યારબાદ ભરત સાહેબ છે આપણી શાળાના, એમનું સ્વાગત જયવીરસિંહને કહીએ તેઓ એમનું સ્વાગત કરે. હલો, આજનો આ કાર્યક્રમ યુટ્યુબ શિવ ડિજિટલ સ્ટુડિયો દસા દ્વારા લાઈવ પ્રસારણ છે. આજના આ આખા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ છે. ત્યારબાદ ઉપેશ સાહેબ એમના સ્વાગત માટે હરપાલસિંહ આવે સ્ટેજ ઉપર. હરપાલભાઈ. ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ શિક્ષક અંબાલાલ સાહેબને બોલાવી વિનંતી કરીએ, એમનું સ્વાગત યોગરાજસિંહને કહીએ. યોગરાજસિંહ સ્વાગત માટે આવે. નવા સમઢિયાના ભૂતપૂર્વ આચાર્ય હરેશભાઈ એમનું સ્વાગત કરવા માટે ઋતુરાજસિંહ આવે સ્ટેજ ઉપર. ઋતુરાજસિંહ સ્ટેજ ઉપર આવે. ઋતુરાજસિંહ છે હરેશ સાહેબનું સ્વાગત કરશે. જોરદાર તાળી એમના માટે. ત્યારબાદ આપણા ગામના તલાટી મંત્રી શ્રી ધંબા એમના સ્વાગત માટે કિશોરસિંહ દિલુભા આવે. નીતિન સાહેબ આપણી વચ્ચે હાજર છે, એમના સ્વાગત માટે સુભાષ સાહેબ જે ધોલા બ્રાન્ચ શાળાના આચાર્ય છે તેમને વિનંતી કર્યું કે તેઓ નીતિન સાહેબનું સ્વાગત કરે. જોરદાર તાળી થઈ જાય એમના માટે. અને સુભાષ સાહેબ પણ અમારા મહેમાન છે એટલે એમનું સ્વાગત પણ આપણા ગામના જીપી જે ગિરિરાજસિંહ છે તે આવે અને સુભાષ સાહેબનું સ્વાગત કરે.
જોરદાર તાળીઓનો વિનંતી છે. સાહેબના મિત્ર વિજયભાઈ સજાણિયા સ્ટેજ ઉપર આવે. એમના સ્વાગત માટે વિનંતી કરીએ. જયરાજસિંહ મુન્નાભાઈ વિજયભાઈનું સ્વાગત કરે. મુકેશભાઈ ધોળા ગોદરજી શાળાના શિક્ષક, એમના સ્વાગત માટે રવિભાઈને વિનંતી કરું. રવિભાઈ સ્ટેજ ઉપર આવે. રવિરાજસિંહ ભીખુભા, તેઓ મુકેશ સાહેબનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી એમના માટે. ત્યારબાદ વિશેષ સન્માનની અંદર પિન્ટુ સાહેબના જમાઈ દેવકુમારને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું સ્વાગત માટે અજયસિંહ ભીખુભાને વિનંતી કરું તેઓ સ્ટેજ ઉપર આવે. અજયસિંહ ભીખુભા સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળીઓ થઈ એમના માટે. પિન્ટુ સાહેબના શાળા ધર્મેન્દ્રભાઈ પણ અહીંયા આપણે વિશેષ ઉપસ્થિત છે, ત્યારે એમને પણ વિનંતી કરીએ સ્ટેજ ઉપર આવે અને તેમનું સ્વાગત કરવા માટે ખોડુભા કનકસિંહ સ્ટેજ ઉપર આવે. ખોડુભા કનકસિંહ સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળીઓ એમના માટે. સાહેબના સાધુભાઈ પણ અહીં હાજર છે, સંજય કુમાર, તેઓ સ્ટેજ ઉપર આવે. એમના સ્વાગત માટે અજયસિંહ પ્રવીણસિંહને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળીઓ એમના માટે. મહેમાનોનું સ્વાગત કર્યા બાદ કાર્યક્રમને આગળ વધારતા જેમના માટે આપણે મળ્યા છીએ તે પિન્ટુ સાહેબ અને પિંકીબેન. વિદાય તો આપણને દેવી ગમતી નથી, પણ બે વાતનું છે. જ્યારે કોઈ બાપ છે એ દીકરીને વલાવે ત્યારે એની આંખમાં એકમાં વિરહના આંસુ હોય અને એકમાં આનંદના આંસુ હોય. એવું જ કંઈક સ્થિતિ આજે આપણે બધાની છે કે પિન્ટુ સાહેબ અને પિંકીબેન 26 વર્ષ જેટલી નોકરી પૂર્ણ કરીને અહીંથી બદલી કરીને પોતાના વતનમાં જઈ રહ્યા છે, ત્યારે એવો આપણને છોડીને તેઓ જઈ રહ્યા છે એનું આપણને દુઃખ છે. પણ સાથે સાથે તેઓ પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં પોતાના જિલ્લામાં જઈ રહ્યા છે તેનો આનંદ પણ છે. ત્યારે કાર્યક્રમને આગળ વધારીએ. આપણી વચ્ચે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી લાખાભાઈ ઉપસ્થિત છે. સ્વાગત છે તેમનું. આવો. જોરદાર તાળીઓ છે લાખાભાઈ માટે. લાખાભાઈ ના સ્વાગત માટે અનિરુદ્ધસિંહ બબાભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પુષ્પગુચ્છ આપીને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી લાખાભાઈ આહિરનું સ્વાગત કરશે.
જોરદાર તાળીઓથી છે એમના માટે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારીએ. સાહેબ અને બેન પિંકીબેન અને પિન્ટુ સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરવા માટે ભાવનાબેન છે, ઉપેશભાઈ છે, એ આવે સ્ટેજ ઉપર. માનસિંહ સાહેબ છે, ભૂતપૂર્વ શિક્ષકો, અને સાહેબને શાલ ઓઢાડીને શ્રીફળ અને સાકર આપીને આપણે તેમને સન્માન કરીએ. આવો. કિશોરજી છે એ પિન્ટુ સાહેબનું શાલ ઓઢાડી સન્માન કરશે. જોરદાર તાળીઓ તેમના માટે. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પણ સાહેબ અને બેન બંનેને શાલ ઓઢાડવાની છે. તો લાખાભાઈ અને ભાવનાબેન આવ્યા અને શાલથી સન્માનિત કરે સાહેબને. જોરદાર તાળીઓથી એમના માટે. રામદેવસિંહ એ પણ સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરશે. જોરદાર તાળીઓ એમના માટે. સ્ટાફ તરફથી સાહેબ અને બેનને એક ગિફ્ટ આપવામાં આવે છે. તો એમાં હમણાં ઉપેશ સાહેબ અને માનસિંહ સાહેબ હજી એમ થાય કે હજી હમણાં જ ગયા છે એટલે અમને સાથે લીધા છે. તો એ બંનેને વિનંતી કરીએ કે ઉપેશ સાહેબ, માનસિંહ સાહેબ આવે, ભાવનાબેન આવે અને હું આ ચાર તરફથી સાહેબ અને બેનને યાદગીરીમાં થોડું વિશેષ તો શું આપી શકીએ, પણ એક નાની એવી ભેટ અમારા તરફથી છે. તો ભેટ દેવા માટે આગળ આવે. અત્યારે આપણે જે વિજય સાહેબ છે એ આપણા ચાલુ શિક્ષક છે અત્યારે, એટલે આ જે શિક્ષકો છે ને આપણા ભાવનાબેન, વિજય સાહેબ, એના તરફથી આ ગિફ્ટ છે. જોરદાર તાળીઓથી વધાવો. ભરતભાઈ દેસાઈ પાટણ વાળા તરફ પૂર્વ આપણા શિક્ષક છે, તેઓ સાહેબને ભેટ આપી અને સન્માન કરવા માંગે છે. ભરતભાઈ પાટણ. ત્યારબાદ જોરદાર તાળીઓથી વધાવો. ભરતભાઈ આપણા ભૂતપૂર્વ શિક્ષક છે, આપણે એની નીચે ભણ્યા હશું. ત્યારબાદ દલિત સાહેબ આપણા ભૂતપૂર્વ શિક્ષક શ્રી, તેઓ સાહેબનું સન્માન કરવા માંગે છે. જોરદાર તાળીઓથી વધાવો.
ત્યારબાદ સુભાષ સાહેબ અને સંગીતાબેન એવો પણ શિક્ષક છે, તેઓ સાહેબનું સન્માન કરવા માંગે છે અને સાહેબના કાકા થાય છે કુટુંબિક, એટલે સુભાષ સાહેબને વિનંતી. દલપતસિંહ આયા વયા ઉપર આવો, ભાણુભા ઉપર પધારો. જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ ભાવનાબેન અને ધીરજભાઈ, ભાવનાબેન અને એમના હસબન્ડ ધીરજભાઈ પણ અહીંયા પધાર્યા છે, તો તેઓ પણ સાહેબને ભેટ આપવા માંગે છે, ગિફ્ટ આપવા માંગે છે. તો ધીરજભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવે. આવી જાઓ, નામ બોલી ગયો ને, આવી જાઓ ધીરજભાઈ. જોરદાર તાલીઓથી વધાવો. રાજુભાઈ ભૂતપૂર્વ આચાર્ય નવા સમઢિયાળા, એમના તરફથી અંબાલાલ તરફથી હરેશભાઈ, મુકેશભાઈ, આ તમામ શિક્ષકો તરફથી સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાલીઓ એમના માટે. ત્યારબાદ માનસિંહ સાહેબ અને લીલાબેન, આ દંપતી તરફથી પણ સાહેબ અને બેનને એક વિશેષ ભેટ દેવામાં આવે છે. જોરદાર તાળીઓ સાહેબ અને બેન માટે. આપણા ગામના, આપણી શાળાના વિદ્યાર્થીઓ છે, એ પણ સાહેબ અને બેનને વિશેષ ભેટ દેવા માટે ઈચ્છે છે. શાળાના બાળકો પણ કાંઈક ને કાંઈક નાની મોટી ભેટ લઈ આવ્યા છે. તો બાળકોને પણ હું વિનંતી કરું કે તેઓ વારાફરતી અહીંયા સ્ટેજ ઉપર આવે અને ધીરે ધીરે એક પછી એક સાહેબ અને બેનને ભેટ આપવા માટે આવે. તો જે બાળકોને ભેટ આપી છે તેઓ વારાફરતી ધીરે ધીરે એક એક કરીને સ્ટેજ ઉપર આવે. આ બાજુથી દીકરાઓ આવી જાય, પેલા દીકરાઓ પેલા આવી જાય, જે હાજર છે આવી જાઓ. અહીંથી ધ્યાન રાખજો. સૌમ્યરાજસિંહ માટે જોરદાર તાળી ભાઈ. સૌમ્યરાજસિંહ સાહેબને ગિફ્ટ આપે છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, બંને ભાઈઓ તરફથી સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે. આવો વિદ્યાર્થીઓ વારાફરતી વારા આવતા રહેજો. આવી જાઓ ઋતુરાજસિંહ, મિત્રાજસિંહ, દક્ષરાજસિંહ આવી જાઓ. આવો 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 ઝડપથી. હા જોરદાર તાળી ઋતુરાજભાઈ માટે ભાઈ. મિત્રાજસિંહ આવી જાઓ. દક્ષરાજસિંહ, જગદીશસિંહ આવી જાઓ એમના માટે. જોરદાર તાળી. દક્ષરાજસિંહ, જયરાજસિંહ, નાનો દક્ષો ઉમર આવી જાઓ. ગિફ્ટ નાનો પણ નાગનું બચ્ચું. ત્યારબાદ ધનરાજસિંહ, ગિરિરાજસિંહ તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે. ત્યારબાદ કશ્યપભાઈ તરફથી જોરદાર ભેટ. જોરદાર તાળી. બાકી વિદ્યાર્થીઓ જે છે
દેવ્યાની બા આવી જાઓ. પ્રાર્થનાબા જયરાજસિંહ તરફથી સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે. ત્યારબાદ દેવ્યાની બા અજયસિંહ તરફથી પણ સાહેબ અને બેનને ભેટ છે. દિવ્યાંશીબેન મકવાણા સાહેબ અને બેનને ભેટ આપે. જોરદાર તાળીઓ ભાઈ, તાલિયા રૂકની નહીં ચાહીએ ભાઈ. ચાલો દેવિકાબા ગિરિરાજસિંહ સાહેબ અને બેનને ભેટ આપે છે. જોરદાર તાળી. રક્ષિતાબેન ચૌહાણ ચાલો અને કેવિનભાઈ બંને તરફથી ભાઈ બહેન તરફથી સાહેબને ભેટ. વૈદેહીબા યોગરાજસિંહ આવી જાઓ. સાહેબ અને બેનને ભેટ આપે છે. જોરદાર તાળી એમના માટે. પ્રિયાંશીબા નરેન્દ્રસિંહ તરફથી ભાઈ ભેટ આપવામાં આવે સાહેબને. ચલો સંધ્યાબેન આવી જાઓ. સંધ્યાબેન હાર તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. હલો, જે બાળકો તાળીઓ પાડશે ને ફરજિયાત પાસ કરી દેવામાં આવશે. તેજલબેન અને પૃથ્વીરાજભાઈ તરફથી ભેટ આપવામાં આવે છે. ભાઈ નિધિબેન મજેઠિયા તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. હેમાંશીબેન ચૌહાણ અને તેમના ભાઈ દ્વારા સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જાનવીબેન લાલજીભાઈ ચૌહાણ એના તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. વિવેકભાઈ પણ સાથે છે. ત્યારબાદ માહીબેન અને અશ્વિનભાઈ તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે. ત્યારબાદ ગોપીબેન અને આશાબેન તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. ત્યારબાદ ભાર્ગવીબેન અને ધ્રુવિકાબેન બંને જુડવા દીકરીઓ એના તરફથી પણ સાહેબ અને બેનને ગિફ્ટ આપવામાં આવે છે. અંકિતાબેન સવદાસભાઈ તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. ત્યારબાદ જીયાનશીબા તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે. વૈશાલીબેન તરફથી પણ સાહેબ, વૈશાલીબેન ધર્મિષ્ઠાબેન બંને બહેનો તરફથી સાહેબ અને બેનને ભેટ. જોરદાર તાળી. ત્યારબાદ રવિરાજસિંહ અને એમના દીકરા દેવીદીપસિંહ બંનેની અલગ અલગ ભેટ છે ભાઈ. બંને સાહેબના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે ભાઈ. જોરદાર તાળી એમના માટે. રવિરાજભાઈ પણ સાહેબના વિદ્યાર્થી, એમના દીકરા પણ સાહેબના વિદ્યાર્થી છે. એટલે બંને તરફથી અલગ ગિફ્ટ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. ત્યારબાદ ખીજડીયાના નવુભા છે, સાહેબના ખાસ મિત્ર છે, તેમના તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે. ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પાયલબેન એના તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે. ભૂતપૂર્વ વિદ્યાર્થી ખુશીબેન અને વિશાખાબેન એના તરફથી પણ સાહેબ અને બેનને ભેટ આપવામાં આવે છે. વિજયભાઈ અને ભૂમિબેન જે સાહેબના અંગત અને ખાસ મિત્ર છે, એમના તરફથી પણ જોરદાર તાળી એમના માટે. સાહેબ અને બંનેને ગિફ્ટ આપીને એમનું સ્વાગત કરે છે. વીટી પહેરાવીને સાહેબ અને બેનનું સન્માન કરે છે ભાઈ. જોરદાર તાળીઓ બંને. હા, અલગ પણ ગિફ્ટ આપી છે અને કાર્યક્રમની ભેટ પણ આપી છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિશાખાબેન અને ખુશીબેન તરફથી પણ સાહેબને એક વિશેષ ભેટ દેવામાં આવે છે. જોરદાર તાળી એમના માટે થઈ જાય. જાતે બનાવેલું છે ભાઈ પેઇન્ટિંગ, જાતે બનાવેલું હેન્ડીક્રાફ્ટ પેઇન્ટિંગ છે. વિશેષ કૃતિ કરી છે, પોતાની આવડત ધરીને સાહેબ અને બેનનું સન્માન કર્યું છે. જોરદાર તાળી એમને. હલો, હા નીતિન સાહેબ છે, એ પણ સાહેબને એક ભેટ આપવા માંગે છે. નીતિન સાહેબ આવે આગળ. નીતિન સાહેબ તરફથી પણ સાહેબને ભેટ દેવામાં આવે છે. જોરદાર તાળી ભાઈ એમના માટે.
બાપુ તરફથી એમના પ્રતિનિધિ રૂપે નીતિન સાહેબ આવ્યા છે. એમનો શાલ વડાડી સાહેબનું સન્માન કરી જોરદાર સ્વાગત એમના માટે. રામદાસ બાપુ આજે હાજર નથી રહી શક્યા. અગાઉ સાહેબ અને બેનને મળી ગયા છે, પણ આજે આપણી વચ્ચે જ છે. સાહેબ અને બેનનું શાલ આપીને સન્માન કર્યું છે. ખૂબ ખૂબ આભાર એમનો. અને આજે આવે છે, બાકી છે તમે બે બાપ દીકરો આવી જાઓ હાલો હાલો બોબાભાઈ. મભયો શાળાના મભયો સંચાલક હફમમાં આપ્યું છે. આ મફમ વાળાએ હફમમાં આપ્યું છે, ખબર નહીં અંદર શું છે. અને હવે અમે તમને આપણે બધાને મહેમાનોને એવું થાય કે આ બધાએ વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ બધાએ ભેટ આપી, તો આપણે સમઢિયાળા તરફથી પણ આપણે ભેટ આપવી પડે ને. તો સાહેબ અમે એક એવું કહ્યું કે દરેક ઘરે ગયા અમે, અને જે ફૂલની તો ફૂલની પાખડી, એટલે કોઈને એવું નથી. અમે ધાર્યું હતું 20 જણા થઈને પણ અમે 50,000 લાખ રૂપિયાની વસ્તુ આપીએ કે, પણ દાખલા તરીકે આપણે અયોધ્યામાં રામ મંદિર બન્યું તો એક ગામમાંથી એક ઈંટ લેવામાં આવી. એટલે કોઈ ગામને એવું ન થાય કે અમારું યોગદાન અંદર નથી એમ. એટલે અમે એક ઘર એવું ન છોડ્યું કે તમે આમાં યોગદાન ન આપો. 5 રૂપિયાથી 50 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 1100 રૂપિયા, જેની જેવી ભાવના, બરોબર. એવી રીતે અમે દરેક ઘરેથી સાહેબ પૈસા લીધા, બરોબર. પૈસાનું મહત્વ નહોતું, પણ કોઈ વ્યક્તિને એવું ન થાય કે અમે નાના માણસ છીએ, અમે મજૂરી કરીએ છીએ એટલે અમારી પાસે ન આવ્યા, બીજા મોટા મોટા એ બધા ભેગા કરીને આપી દીધું, એવું આપણે કર્યું નથી. એટલે દરેક ગામમાંથી સાહેબ દરેક ઘર પાસેથી અમે ભેટ પૂજા લીધી છે. અને એનું એક આપણે કહરસિંહજી બાપુ, ગંગા સતીમાં અને પાનબાઈમાંનું ભવ્ય એક આપણે ચિત્ર બનાવ્યું, જે અમે જે ફોટો જોઈ રહ્યા છો અંદર, બરોબર. એનાથી પણ વિશાળ એક ચિત્ર બનાવ્યું છે. એટલે આપણે મનોમન એવી કલ્પના કરી લેવાની કે અત્યારે આપણા ગામના બધા વ્યક્તિના હાથમાં એ ફોટો છે અને સાહેબ અને બેનને આપે છે, એને માટે એક જોરદાર તાળીઓથી. પછી આપણે અહીંયા આવશે એટલે બધાને આપણે દેખાડશું અને પછી સાહેબને આપી દઈશું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી લાખાભાઈ આહિર, એમને વિનંતી કરું કે તેઓ આ પ્રસંગે ઉદ્બોધન કરે. લાખાભાઈ. સમઢિયાળા પ્રાથમિક શાળામાં અમારા પરમ મિત્ર પિન્ટુભાઈ પટેલ જ્યારે વિદાય લઈ રહ્યા છે, આમ તો આ એક બધા શિક્ષકો જે બહારથી છે એમને પોતાના વતન તરફ જવાનું હોય એટલે આપણે એમાં કોઈ ના પણ ન કહી શકીએ. તો એમના વિદાય પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચશ્રી, એસએમસી અધ્યક્ષ, મારા મિત્ર એવા કિશોરભાઈ, સૌ આગેવાનશ્રીઓ, ગામના વડીલો, માતાઓ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આમ તો કહીએ તો સમઢિયાળા શાળાએ જ એક સારા શિક્ષક ગુમાવ્યા નથી, પણ અમારી ધોળા જંકશન કેન્દ્રવતી શાળા એ પણ પિન્ટુભાઈની ખોટ ક્યારે પૂરાશે નહીં અમારે. કારણ કે કોઈ પણ તાલુકા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ હોય કે જિલ્લા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ હોય કે વિજ્ઞાન મેળો હોય તો અમે ગૌરવ લઈએ કે સમઢિયાળા તો જશે જ તે. એટલે અમે ત્યાં ઊંચો કોલર રાખીએ છીએ કે અમારી શાળા તો છે જ તે, કારણ કે અમારી પેટા શાળા છે, ધોળા જંકશનની પેટા શાળા છે સમઢિયાળા. એટલે અમારું પ્રતિનિધિત્વ કરવા માટે પિન્ટુભાઈ હરહંમેશ તૈયાર હોય છે. શિક્ષક તરીકે જે 20-25 વર્ષ કોઈ પણ શાળામાં જ્યારે કાર્ય કર્યું હોય ત્યારે જતી વખતે જે ગામ તરફથી પ્રેમ મળે, ભેટ સોગાદ એ તો એક અલગ વસ્તુ છે, પણ જ્યારે એને વિદાય વખતે જે દુઃખના બે આંસુ પડે ત્યારે શિક્ષક તરીકેની કામગીરી એની શોભી ઉઠે છે. શિક્ષકને બીજું કાંઈ કમાવાનું નથી, સરકાર ખૂબ સારો પગાર આપે છે, બીજી કોઈ અપેક્ષા પણ નથી. પણ જ્યારે ગામના વિદ્યાર્થી, ગામના વડીલો અથવા એમની પાસેથી ભણેલા વિદ્યાર્થીઓને એમ થાય કે મેં સારા શિક્ષક ગુમાવ્યા છે, ત્યારે શિક્ષકે એના પગાર કરતાં પણ અનેક ગણું મેળવી લીધું એવું આપણે અહીંયા અહેસાસ કરીએ છીએ. આપણે પિન્ટુભાઈને પોતાના વતનમાં જવાનું છે, બેને પણ અહીંયા ખૂબ સારી સેવા કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી આગળ ભણીને ગયા હશે, એ પણ એમને કાયમ યાદ કરશે. અમારા આમ તો વાત કરીએ તો તાલુકા કક્ષાએ જ્યારે પ્રતિનિધિત્વ કરવાનું, અમારા સંઘની જ્યારે ચૂંટણી હોય અથવા તો સંઘ તરફથી અમારે કોઈ પ્રતિનિધિ ચૂંટવાના હોય ત્યારે પિન્ટુભાઈ હરહંમેશ મને સાથ આપ્યો છે. અને એમના સાથ અને સહકાર અને બીજા જે
મિત્રો છે એના સહકારથી છેલ્લા 15-20 વર્ષથી ઉમરાળા તાલુકામાં પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે ફરજ બજાવું છું. છેલ્લે મંડળીમાં પણ જ્યારે પ્રમુખની નિમણૂક કરવાની થઈ ત્યારે પણ આ મિત્રોના સહકારથી મંડળીના પ્રમુખની જવાબદારી પણ હું સંભાળું છું. આ તકે પિન્ટુભાઈ જેવા મિત્ર ગુમાવી અને ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. એમના વતનમાં જવાનું હોવાથી આપણે કોઈ એમને રોકી શકતા નથી, કારણ કે દરેકને વતનનો પ્રેમ હોય. આપણને પણ આપણા ઘરે રહેવું ગમતું હોય. આપણે ક્યાંય થોડા દિવસ બહારગામ ગયા હોય તો આપણને એમ થાય કે હવે ઘરે ક્યારે જઈશું. પિન્ટુભાઈ ઘણી વખત આવતા ત્યારે હું કહેતો તમે નોકરી અહીંયા જ પૂરી કરજો, ત્યારે એમ કહેતા લગભગ તો ગણતરી એવી જ છે. પણ છેલ્લે હમણાં સરકાર તરફથી ઓચિંતા બદલીના દોર એકદમ શરૂ થઈ ગયા અને એમના વતનમાં એમનો વારો આવી ગયો. એટલે ભાગશાળી છે, એમનો વારો આવી ગયો. ઘણા બધા શિક્ષકો ઘણા વર્ષથી નોકરી કરે છે, હજી એમનો વારો આવ્યો નથી. પણ જ્યારે એમને વતનની વાટ પકડી છે ત્યારે અહીંયાથી ગયા પછી સમઢિયાળાને નહીં પણ ઉમરાળા તાલુકાને કાયમ યાદ કરે. જ્યારે આ બાજુ નીકળે ત્યારે માત્ર ગંગા સતી માના દર્શન કરવા નહીં પણ આ દરેક વડીલો અને મિત્રોને મળવા પણ આવે એવી આ તકે પિન્ટુભાઈને હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું કે જ્યારે તમે આવો ત્યારે અમારા દ્વાર હંમેશા તમારા માટે ખુલ્લા છે. તમે આવતા રહેજો, મળતા રહેજો. અને આ તકે એમને વતન મળી ગયું છે એ વાતનો આનંદ અને દુઃખની લાગણી વ્યક્ત કરી મારું વ્યક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર લાખાભાઈ. ત્યારબાદ આ પ્રસંગે અમારી શાળાના વિદ્યાર્થી દિવ્યાંશીબેન મકવાણા છે, તે પણ પોતાના હૃદયની લાગણી વ્યક્ત કરવા માગે છે. તેઓ પણ આ વિદાય પ્રસંગે થોડું કહેવા માગે છે, તો આપણે એને બોલાવીએ. દિવ્યાંશીબેન. નમસ્તે. અહીં ઉપસ્થિત ગામજનો, શિક્ષકો, વડીલો, બહારથી આવેલા મહેમાનો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે અમારી શાળાના આચાર્ય શ્રી પિન્ટુ સાહેબ અને પિંકીબેનની વિદાય થઈ રહી છે. દુઃખની લાગણી તો ખૂબ જ છે, સાથે સુખની લાગણી પણ છે. દુઃખની લાગણી એ માટે કે તે ગામ અને શાળા છોડીને જઈ રહ્યા છે, અને સુખની લાગણી એ માટે કે તે પોતાના વતનમાં જઈ રહ્યા છે. આશા છે કે પિન્ટુ સાહેબ અને પિંકીબેન જે શાળામાં જશે એ શાળાના વિદ્યાર્થીઓ કેટલા ભાગ્યશાળી હશે કે તમને પિન્ટુ સાહેબ અને પિંકીબેન જેવા વિદ્યાર્થીઓ મળશે. અમે પણ ખૂબ જ ભાગ્યશાળી હતા કે અમને પિન્ટુ સાહેબ અને પિંકીબેન જેવા શિક્ષકો મળ્યા. અસ્તુ જય હિન્દ, જય ભારત. જોરદાર તાળી. દિવ્યાંશીબેનની લાગણી મળી કે અમે ખૂબ ભાગ્યશાળી હતા કે સાહેબ અને બેન અમને એટલા વર્ષો સુધીનો લાભ મળ્યો. અને જે શાળામાં જશે ત્યાંના વિદ્યાર્થીઓ પણ ભાગે છે એના કંઈક કે આવા સરસ શિક્ષકો એમને મળે છે. ત્યારબાદ ઋતુરાજસિંહ, એમને પણ પોતાની લાગણી વ્યક્ત કરવી છે, તે પણ આવે અમારી શાળાના વિદ્યાર્થી ઋતુરાજસિંહ. આજે પિન્ટુ સાહેબ અને પિંકીબેનની વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત ગામજનો, શિક્ષકો તથા મારી સાથે ભણતા વાળા વિદ્યાર્થી મિત્રો તથા બહારથી પધારેલ મહેમાનો, આજે હું તમને વિદાય કાર્યક્રમ વિશે કહેવા માંગુ છું, તો આપ સૌ સાથેથી સાંભળજો. આજે પિન્ટુ સાહેબ અને પિંકીબેનની વિદાય છે. અમને દુઃખ તો અતિશય થાય છે, પણ તેની સાથે સાથે સુખની પણ લાગણી છે કે તે તેના વતનમાં તેના પરિવાર સાથે રહેવા જાય છે. પિન્ટુ સાહેબ અને પિંકીબેને અમારા માટે ઘણા કાર્યો કર્યા છે. પિન્ટુ સાહેબ અમારી સાથે ક્રિકેટ જેવી રમતો રમતા હતા. અમે જ્યારે જે ખાવાની ઈચ્છા કરીએ તે અમને ખવડાવ્યું છે. પિન્ટુ સાહેબ અમને પોતાના બાળકો સમજી સંસ્કારો આપ્યા છે. અમે અત્યારે ઘરે માતા પિતાને અને શિક્ષકોને જય માતાજી કરીએ છીએ, તે પિન્ટુ સાહેબના સંસ્કારો છે. સાહેબે ભાગ ખાવાની અને મોબાઈલ જોવાની મનાઈ કરી હતી. તે જોઈ અમને થોડું ન ગમ્યું, પણ પછી ખબર પડી કે તે અમારા આગળના ભવિષ્ય અને અભ્યાસ માટે જરૂરી હતું. આજે પિન્ટુ સાહેબ અને પિંકીબેન અહીંથી વિદાય લઈ રહ્યા છે. તેનું આગળનું ભાવિ જીવન અનમોલ બને અને તે તેના પરિવાર સાથે સુખ શાંતિથી રહે તેવી મારી શુભેચ્છાઓ છે. જોરદાર તાળી થઈ જાય ઋતુરાજસિંહ માટે. એમણે વાત કરી કે ભાઈ આજે અમને ગર્વ થાય કે ભાઈ અમારા બાળકો અમારાથી પણ હાઈટમાં ઊંચા થઈ ગયા હોય તો પણ એ ધોળા મળે કે ગમે ત્યાં ભેગા થાય તો જય માતાજી કરે. એમને જય માતાજી કરવાની શરમ નથી આવતી. ત્યારે અન્ય લોકોને એવું થાય કે ભાઈ આ કેમ? તો આ શાળાના સંસ્કારો છે. સાહેબે અને બેને વર્ષોથી એના માટે પ્રયત્ન કર્યો છે કે બાળકોને એકેય વસ્તુ એવી બાકી નહીં હોય કે જે ખાધી નહીં હોય એમ.
એ દાબેલીથી માંડી વડાપાઉં, પીઝા, બર્ગર, લસ્સી, જે બાળકોને પૂછે શું ખાવું છે તો કોઈ વસ્તુ બાકી નથી રાખી અને ખૂબ ખવડાવી આનંદ કર્યો છે. સાથે બાળકની જેમ બાળક થઈ ગયા, ક્રિકેટ રમે, વોલીબોલ રમે, મજા કરે. એટલે આવા શિક્ષકો આપણી શાળામાંથી જાય દુઃખ થાય છે, પણ એમનું ભાવિ ઉજ્જવળ બને તેવો પરિવાર સાથે જઈ રહેવાનો આનંદ પણ છે. તો પોતાની વાત રજૂ કરી ઋતુરાજસિંહે. ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેન્દ્રસિંહ બોગુભા, તેમને પણ આ પ્રસંગે કંઈક કહેવું છે તો હિતેન્દ્રસિંહ આવે. જય માતાજી બધાને. શ્રી જૂના સમઢિયાળા પ્રાથમિક શાળાના આચાર્ય એવા સાહેબ શ્રી પિન્ટુ સાહેબ તથા પિંકીબેન, આજે જ્યારે એમનો વિદાયનો કાર્યક્રમ છે ત્યારે એમનું મારા જીવનમાં કેટલું મહત્વ રહ્યું છે એ હું તમને કહેવા માગું છું. એક સમય હતો કે જ્યારે મારી પાસે કે મારા ફાધરની પરિસ્થિતિ એવી હતી કે અમને ભણાવ્યા છે પણ ક્યારેક અમુક વસ્તુ લેવા માટે મારી પાસે પૈસા નહોતા. આ મારા જીવનની હું તમને વાસ્તવિકતા કહું છું. ત્યારે એક સમય મારા જીવનમાં એવો હતો કે મારી પાસે ચોપડાના પૈસા નહોતા, બરાબર. ત્યારે સાહેબ શ્રી પિન્ટુ સાહેબે મને ચોપડા લઈ આપ્યા છે ને હું ભણ્યો છું. મારા જીવનમાં ખૂબ મહત્વ રહ્યું છે સાહેબનું, જે હું સાહેબનો ગમે એટલો ઋણી ચૂકવી શકું તોય ચૂકવી ન શકું એમ. જિંદગી આખી સાહેબનો હું ઋણી બનીશ, ત્યારે હું સાહેબનું ઋણ નહીં ચૂકવી શકું. મારા જીવનમાં સાહેબનું એટલું મહત્વ રહ્યું છે. ને આજે ખાલી સ્કૂલમાંથી સાહેબ અને બેન નથી જતા, જેમ ભગવાન શ્રી રામ અયોધ્યામાંથી 14 વર્ષના વનવાસ માટે ગયા છે, એવી રીતે સાહેબ આપણે 14 વર્ષ માટે, સાહેબને 13 કે 14 વર્ષ બાકી રહ્યા છે નોકરીના. તો એ માટે એ આપણે એમ માનવાનું કે આપણે વનવાસમાં મેકલવી છીએ. ને સાહેબના માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેને આપણી સ્કૂલમાં પિન્ટુ સાહેબે 26 વર્ષ ફાળવ્યા હતું. 26 વર્ષ. અને ગામનો કોઈ પણ એક વ્યક્તિ એમના મુખે મેં નથી સાંભળ્યું કે સાહેબ આવા છે કે બેન આવા છે, સાહેબ આમ છે તેમ છે. ગામમાંથી એક વ્યક્તિ એવો નથી નીકળ્યો કે જે એમ કહી શકે કે પિન્ટુ સાહેબ વિરુદ્ધની વાત બોલી શકે. એ વાતનો પણ મને ગર્વ છે કે ગામમાંથી બધાને સાહેબે એવી રીતે રાખ્યા છે કે કોઈ પણ વ્યક્તિ, એક વ્યક્તિ એવી રીતે ન નીકળી શકે કે સાહેબની વિરુદ્ધમાં બોલી શકે. વિશેષ કાંઈ નહીં કહેતા. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ હિતેન્દ્રસિંહ બોગુભાઈએ વાત કરી કે ભાઈ સાહેબ અને બેન પોતાના જીવનનો બહુ મોટો સમય, 25 વર્ષ 26 વર્ષ એ કંઈ નાનો સમય નથી, પણ એમણે આ શાળામાં સમર્પિત કરી દીધું. રાત દિવસ બસ શાળાની ચિંતા હોય. ઘરે ગયા પછી પણ અમને શિક્ષકોને ફોન કરીને પૂછે ઓલું કામ થયું, આનું કેમ થયું, ઓલું કેમ થયું. રાત દિવસ સતત એમના મગજમાં શાળા જ રહેતી. એમનો આનંદી સ્વભાવ, હસમુખો સ્વભાવ. હિતેન્દ્રસિંહે જેમ એનો પ્રસંગ કીધો, પણ મને પણ એક પ્રસંગ યાદ આવે. પહેલા દિવસે મારા શાળાનો પહેલો દિવસ, તો પહેલા દિવસે કંઈ ટિફિન હું લેવાનો હોય એટલે આવ્યો હું, કાગળિયા કામને બધું કર્યું અને કીધું શું, તો સાહેબ કહેવા જાઓ. મેં કીધું કે રજા આવી. મેં કીધું રજા એમ, એટલે નવાઈ લાગી એમ કે ભાઈ સાહેબને ખબર કે જેમાં વગેરે આવે છે, અમને પહેલા દિવસે રજા આપી દીધી કે જાઓ કાલ આવજો એ કે. અને એ વખતે 2500 પગાર અને ખૂબ તકલીફ. બાઇક લેવી 50,000ની, કેમ લેવી? તો ધોળાથી ભોજાવદર સુધી સાયકલ લઈને આવવાનું, ધોળાથી ભોજાવદર સુધી એક શિક્ષકની સાથે આવવાનું અને ભોજાવદર સાયકલ લઈને પછી સમઢિયાળા આવવાનું. આ રીતે શરૂઆતમાં 2 મહિના આવતો. તો સાહેબને ખબર કે સાહેબ સાયકલ લઈને આવતા. તો 4:45 થાય તો સાહેબ મને કહે કે હવે તમે જવા દો. શું કામ? તો કે 15 મિનિટમાં તમે ભોજાવદર પહોંચી જાઓ. એટલે આવા તો સાહેબના ઘણા બધા આનંદ ઉપકારો છે. એ પ્રસંગને યાદ કરવું. જોરદાર તાળીઓ સાહેબ માટે. નકર અન્ય શિક્ષકો કે ભાઈ નિયમ પ્રમાણે 5 વાગે રજા આપણે પછી જવાનું, એના બદલે સાહેબે મને કીધું કે તમે નહીં જાઓ, વહેલા જતા રહો. એટલે આવો ખૂબ ડગલે ને પગલે ઘણી બધી બાબતોમાં સાહેબે સહકાર આપ્યો છે, એનો આપણે ક્યારેય ઋણ નહીં ચૂકવી શકીએ. ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નયનાબેન ચૌહાણ છે, એમને પણ કંઈક કહેવું છે. તો નયનાબેન આવે સ્ટેજ ઉપર અને આ પ્રસંગે વાત કરે. નમસ્તે. અહીંયા ઉપસ્થિત ગ્રામજનો તથા બહારથી આવેલા મહેમાનો, હું આજે તમને અમારા આચાર્યશ્રીની વિદાય વિશે તમને કંઈક કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. તમે અમારી શાળાના એક કલ્પ વૃક્ષ છે, જે દરેક બગીચામાં નથી ખીલી શકતા. તેઓ ખૂબ નસીબદાર હોય છે જે મને તમારા જેવા ગુરુ મળે છે. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ તથા
મારા પ્રિય મિત્રો, આપ સૌને મારી શુભ સવાર. આજે આપણા શિક્ષક શ્રી પિન્ટુ સાહેબ અને પિંકી બહેનની વિદાય સમારંભ પર હું તેમના વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું. પ્રિય મિત્રો, આપણા પ્રિય શિક્ષકના વિદાય સમારંભ આયોજન કરવું કેટલી દુઃખની વાત છે. તેમ છતાં આપણે ઉદાસ ન થવું જોઈએ અને તેમને ખુશીથી વિદાય આપવી જોઈએ. તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો અને હંમેશા અમારા હૃદયમાં પણ રહેશો. આજે તમે આ વિદાય સમારંભમાં અમારા મુખ્ય અતિથિ છો. હું જાણું છું કે આજે કોઈ અહીંયા જે આવ્યા છે ને કોઈ જમ્યા વિના નથી જવાનું. બેસો, બધાને જમવાનું છે. એટલે આપણે કઈ ઘેરે રાંધવાની માથાકૂટ બે જાવ. હા, ખાલી 15-20 મિનિટનો પ્રોગ્રામ છે. હું જાણું છું કે આજે આપણે બધા કોઈ બહેનો જાતા નહીં. શિક્ષકને વિદાય આપતા દુખી છીએ, કારણ કે આપણે હંમેશા આપણા પ્રિય શિક્ષકને એટલે કે તેમને યાદ કરીશું. પણ તમારી સામે મારી લાગણી વ્યક્ત કરવામાં મને આનંદ થાય છે. તમે અમારી શાળાના શિક્ષક અને અન્ય રચનાત્મક કાર્યમાં ઘણું યોગદાન આપ્યું છે. તમે અમારા સહકાર અને રસપ્રદ બનાવ્યું છે. મને હજુ પણ આ શાળાનો મારો પહેલો દિવસ યાદ છે. તમે અમને ખુશ રહેવાનું અને આત્મવિશ્વાસ રાખવાનું શીખવાડ્યું છે. હું છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે ભૂલ થે હસમી आसमान बन गए, चांद का नूर ले सकर्षा बन गई. ऐसे सर को भला कैसे कर दे विदा, जिनकी शिक्षा में हम क्या से क्या बन गए, जिनकी शिक्षा में हम क्या से क्या बन गए. अस्तु. जय हिंद, जय भारत. જોરદાર તાળીઓ છે મહેમાબેન માટે. તેમણે ખૂબ સરસ વાત કરી. ત્યારબાદ અમારી શાળાના શિક્ષિકાબેન ભાવનાબેન, એમને હું વિનંતી કરું કે આ પ્રસંગે પોતાની વાત રજૂ કરે. કોઈ આપણે જવાનું નથી હો, જમીને પછી જ જઈશું. આજના વિદાય પ્રસંગે ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ, તલાટી મંત્રી, ગ્રામજનો, ઉપસ્થિત મહેમાનો અને શિક્ષક સ્ટાફ અને મારા વાલા બાળકો, આજનો પ્રસંગ એટલે મારા મોટા ભાઈ સમાન પિન્ટુ સાહેબ અને મોટા બેન સમાન પિંકીબેનનો વિદાયનો પ્રસંગ છે. બેન અને સાહેબે મને ઘણી મદદ કરી છે. દરેક પ્રસંગે કે દરેક પરિસ્થિતિમાં મને હંમેશા સપોર્ટ બહુ જ કર્યો છે. અને બેન તો મને પોતાની નાની બેન તરીકે ઘણું સન્માન આપ્યું છે અને હંમેશા મારે પડખે અડીખમ ઊભા રહ્યા છે. એ બદલ હું હંમેશા એમનો આભાર માનીશ. દુઃખ તો ઘણું થાય છે, પણ આજે એમને એમના પરિવાર સાથે, એમના બાળકો સાથે જવા મળ્યું છે, એ બદલ એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જોરદાર તાળી થઈ જાય. ઘણું બેનને કહેવું હોય પણ ઘણીવાર લાગણી છે એ અમુક શબ્દો દ્વારા વ્યક્ત નથી કરી શકાતી. પણ બેને પોતાની વાત રજૂ કરી. ત્યારબાદ જેમની વિદાય થઈ રહી છે એવા અમારી શાળાના બેન પિંકીબેનને હું વિનંતી કરું કે તેઓ પોતાની વાત રજૂ કરે. ગ્રામજનો, મહેમાનશ્રીઓ, મારો જૂનો સ્ટાફ, એનો હું પરિવાર માનું છું. મારા ભાઈ છે, ભાઈ બહેનનો સ્ટાફ, હું પરિવારનું જ રૂપ આપ્યું છે કે મારો પરિવાર છે. મારો પરિવાર અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે અમારી આ વિદાય પ્રસંગે જે ઉપસ્થિત થયા છો, અમને વિદાય આપો છો, ગામનો ખરેખર હું પહેલાં તો એટલો આભાર માનું છું કે આટલું માન સન્માન અમને આપ્યું એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી પહેલાં તો હું આભાર તો હરસંગ બાપુનો માનું છું કે એમની દયા અને એમની ચાર હાથ છે અમારી ઉપર બહુ. ત્યારથી અમે આવ્યા છે, જે દિવસથી આ સ્કૂલમાં દાખલ થઈશું અમે બંને માણસ, તે દિવસથી કોઈ પણ કામનો અમે મનમાં વિચાર કર્યો હોય ને, ખાલી સાહેબ મને વાત કરી કે આ કામ કરવું છે મારે, તો હરસંગ બાપુ સાક્ષાત હાજર હોય ને કામ પૂરું કરાવડાવે છે. કોઈ પણ વિઘ્ન વગર, કોઈ પણ તકલીફ આ સ્કૂલમાં અમને પડી નથી. તો સૌથી પહેલાં ગંગામાં, પાનભાઈમાં, હરસંગ બાપુનો આભાર એમનો જ માનું છું કે એમના આશીર્વાદ છે મારી ઉપર, એટલા આટલે સુધી અમને આ સફળતા મળી છે કામ કરવામાં કોઈ પણ. અને મારો સ્ટાફ, એ સ્ટાફ પણ ભાગીદાર છે. તો હર હંમેશા વહી ગયેલા મારા ભાઈઓ છે, અત્યારે આવ્યા છે, ઉપેશભાઈ છે, માનસંગભાઈ છે, લલિતભાઈ છે, આ ભાઈઓ છે એ બધા જ, અને કન્નકુનાબેન નથી આવ્યા અત્યારે, અને ભાવનાબેન, મારો વિજયભાઈ છે, બધું મારો પરિવાર, મારો સ્ટાફ છે, હર હંમેશા મારી જોડે જોડે હોય. કોઈ દિવસ નાનો શબ્દ નહીં એ લોકોનો કે આ અમે
નહીં કરીએ. વિરોધ કોઈ દિવસ એ લોકોએ કર્યો નથી મારો. તમને સાથ સહકાર એટલો આપ્યો છે. હારે હારે મારા બાળકોનો પણ એટલો સાથ સહકાર અમને મળ્યો છે આ કામ કરવા માટે. ચલો. જોરદાર તાળી છે બેન માટે. ત્યારબાદ ગંગા સતી માનભાઈ આશ્રમના સંચાલક શ્રી મહાવીરસિંહ, તેઓ પણ સાહેબ અને બેન માટે ભેટ લઈને આવ્યા છે. તો તેમને વિનંતી કરું કે તેઓ સાહેબ અને બેનને ત્યાં એટલે ગંગા સતી પાનભાઈનું જીવન એમનું જે પુસ્તક છે એ ભેટ એમને આપે છે. જોરદાર તાળી થઈ જાય એમના માટે. ત્યારબાદ પ્રકાશબા દલપતસિંહ, બંને છે દંપતી છે એ સાહેબ અને બેનને ભેટ આપવા માંગે છે. તો પ્રકાશબા અને દલપતસિંહ સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળી થઈ જાય એમના માટે. પ્રકાશ તાળી એમના માટે. ત્યારબાદ હરપાલભાઈ છે, હરપાલસિંહ, તેઓ પણ સ્ટેજ ઉપર આવે. તેઓ પણ સાહેબ અને બેન બંનેને ભેટ આપવા માંગે છે. હરપાલસિંહ, જોરદાર તાળી છે હરપાલભાઈ માટે. ત્યારબાદ આ પ્રસંગે સાહેબને વિનંતી કરીએ કે તેમના વિદાય પ્રસંગે ઉદ્બોધન કરે. પિન્ટુ સાહેબ. આપણે બધાને હરવા પડી જવાનું છે. તમને ખબર છે મારી કે મારો મજાકિયો સ્વભાવ છે. હવે બધાને હસતા કરી દેવાના છે. બહુ રડી લીધું આપણે. હું જવાનો છું ફક્ત અહીંયાથી બદલી કરી. બાકી એવો કોઈ નહીં હોય જે હું અહીંયા નહીં આવું. યાદ એવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માં શારદાને યાદ કરી જેના ઉપર મારું જીવન ટકી રહ્યું છે એવા પૂજ્ય કાળસંગ બાપુ, ગંગામાં અને પાનબાઈમાં આ ત્રિવેણી સંગમ કે જે થકી હું અહીંયા છું એમના ચરણોમાં મારા કોટી કોટી વંદન. મારા જીવનના રાહબર પૂજ્ય રામદાસ બાપુને યાદ કરી આજે વિદાય નિમિત્તે ઉપસ્થિત મારા ખાસ મિત્ર અને મારું આમંત્રણને માન આપીને આવેલા ઉમરાળા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ લાખાભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીશ કે બહારના જિલ્લામાંથી આવેલો હું અહીંયા નોકરી કરું અને ઠેક રાજ્ય સંઘની કારોબારીમાં મારું પ્રતિનિધિત્વ એમને આપેલું છે. એટલે એમનો ખાસ આભાર અહીંયા આવ્યા છે બધા. મારા જીવનના અહીંયા 1999માં જ્યારે હું લાગ્યો ત્યારે આમ તો દરેક કામનો ઋણી છું જ, પણ ખાસ 3 વ્યક્તિઓ મારા જીવનમાં એવા આવ્યા કે જેને મને પીઠબળ પૂરું પાડ્યું. છનુ બાબુ, જીજી કેવું છું, ગુલામનું નામ મારું, મારા પિતા તુલ્ય, હરદેવ દાદા અને રામદેવ દાદા, 3 જણા. એમાંથી એક અહીંયા હાજર નથી પણ મારા હૃદયમાં કાયમ માટે રહેશે જીજી. આ 3 જણાએ મને આર્થિક એટલું પીઠબળ આપ્યું. શરૂઆતમાં 6 મહિનામાં મારું આર્થિક પીઠબળ એટલું આપ્યું કે વાત જવા દો. ત્યારે ઉપસ્થિત આપણા આશ્રમના મહાવીરસિંહભાઈ, મારો જીવ, હાથ પગ, હૃદય પગ જે કેવો મારો જુદો સ્ટાફ, ખંતીલા અહીંના તાલુકા આપણો તલાટી મંત્રી શ્રી દંબા, નીતિન સાહેબ, મારા પરમ મિત્ર સુભાષભાઈ, મહારસિંહભાઈ, અમરસિંહ દાદા, મારા મિત્ર હરેશભાઈ અને મધુભાઈ, ખાસ પાધુ, એસએમસી અધ્યક્ષ કિશોરભાઈ,
મારા જૂના તમામ વિદ્યાર્થી મિત્રો અને ગ્રામજનો, લોબી પોલી પાસે કેમ્પો પધારેલી બહેનો અને મારું આમંત્રણનું માન આપી અહીંયા ઉપસ્થિત મારી દીકરી, દીકરા, જમાઈ, મારા સાડુભાઈ અને મારી 3 લાડકભાઈ, મોટી સાડીઓ, બરાબર, જે મારી જોડે બહુ મજાક કરે છે. એટલે આ ગામનું યુવાધન બાકીનું છે. અહીંયા ખરેખર હું નોકરી લાગ્યો ને ત્યારે જે મેં તમને આ બધી વાત કરી પીઠબળની, તો 1999માં અહીંયા દાખલ થયો ત્યારે જેટલી મારી ઉંમર હતી ને એના કરતાં આજે મારું દીકરું મોટું છે. અહીંયા આવ્યા પછી કંઈક કરી છૂટવાની ભાવના હતી. આજનો પ્રસંગ તમને કેવું કે જે મને આખા ગામમાં ઘોડે ચડાવીને મને આખા ગામમાં એટલો ફેરવ્યો કે વાત જવા દો. પણ આટલો પ્રેમ મેં 12 મહિનામાં જ જીતી લીધો હતો. 1999 દાખલ થયો ત્યારે આ સ્કૂલમાં હું એકલો જ હતો અને મેં બદલી કરાવી ભોજાવદર. ઓર્ડર મારા હાથમાં હતો અને આ સમઢિયાળાની ધરતી પર એવા લોકો અહીંયા જન્મ લીધો છે કે જે માણસને હીરો પારખી લીધો. પિન્ટુ સાહેબને બદલી થવી જોઈએ નહીં, બેનને હલાવી દો. 1999માં કિશોરભાઈ તમે તો સાક્ષી છો, 200 જણા ભાવનગર ગયા હતા અને એ 200 જણાએ મારી બદલીનો ઓર્ડર રોકાવ્યો અને એ દિવસથી મેં નક્કી કરી લીધું કે મારે કંઈક કરી છૂટવું છે. मेरे जीवन में वो लोग बहुत ही मायने रखते हैं जो वक्त आने पर मेरे सामने आईने रखते हैं. મારી બેન છે ભુજાવદરની. અહીંયા સંબંધો એટલા બધા છે, દીકરીઓ એટલી છે મારી, અહીંયા મારી બહેનો એટલી છે. मेरे जीवन में वो लोग बहुत ही मायने रखते हैं जो वक्त आने पर मेरे सामने आईने रखते हैं. ખરેખર અહીંયાથી જ્યારે હું એકલો વિદાય નથી લઈ રહ્યો, આ શાળાના શિક્ષિકા બેન પિંકીબેન પણ વિદાય લઈ રહ્યા છે, તો એમને પણ મારા વિદાય આપવી પડે ને આચાર્ય તરીકે. હર હંમેશા જેટલી પ્રગતિ મેં કરી છે એના પાછળ હાથ મારી પત્નીનો રહેલો છે. વારંવાર ટોકે, આ નહીં કરો, આ તમારી ભૂલ છે, અહીંયા આમ કરો, અહીંયા આમ કરો, એટલે આ તમારી ભૂલ છે. અને આ સ્ટેજ ઉપર હું 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરીએ કહેતો કે મારી ભૂલ હોય મને સામેથી કહેજો, મને સુધારવાની ખબર પડે. આ ગામના વખાણ કરવા જાઓ, એક વ્યક્તિ મારા માટે હું એમનો ઋણી છું. એક વ્યક્તિનું સમુદ્રરૂપી સાય બનાવવામાં આવે અને તમામ જંગલોના લાકડામાંથી કાગળ બનાવવામાં આવે અને કલમ બનાવવામાં આવે તો એ સાય પણ ખૂટી જાય એટલા વખાણ આ ગામના થાય એમ છે, પણ તે હું કરી શકતો નથી. મારો જૂનો સ્ટાફ જેને 1999થી હું લાગ્યો એ પછીનો તમામ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે ભાઈ, એટલે સ્ટાફ માટે ખાસ તાળીઓથી વધાવી લો કે જેને આજે ખાસ હાજરી આપી છે. તમામ લોકોને આ બદલી ન થાય એ માટે ગામવાળા આજથી 20 વર્ષ પહેલાં લગભગ માનતા રાખતા કે શાયદ બદલી ન થવી જોઈએ. મેં 3 વાર અહીંયાથી ટ્રાય કર્યા બદલીના, 3 વાર મારી બદલી ના થઈ, કારણ કે અહીંયા ઘણા બધા માનતા રાખતા મારી કે શાયદની બદલી ન થવી જોઈએ, તમે ચોટીલા હાલી જ જશો. એક છોકરાનું નામ નથી દેતો, બીજાને એમ થાય નામ દે છે. એક છોકરાએ મમ્મીને કીધું, મમ્મી તું કયા માતાજીનો દીવો કરે છે? કે ચામુંડામાંનો. કે કાલથી 2 કરજે, અમારા બેનની બદલી થવી જોઈએ નહીં. એટલે આટલો બધો પ્રેમ ઘરેથી મળે છે બાળકોનો, તો આ બાળકોનો હું ઋણી રહીશ. અને ખાસ બદલી તો એટલા માટેથી હું એટલું વિચારજો, હું સ્વર્ગ લોકમાંથી ભૂલોક પર જઈ રહ્યો છું. સ્વર્ગ લોકમાંથી હું ભૂલોક પર જઈ રહ્યો છું અને ભૂલોક પર મારી જરૂર એટલા માટે છે કે મારા 2 બાળકો, સારાના 100 બાળકો પ્રાર્થના કરતા હતા કે સારામાં સાહેબની બદલી ના થવી જોઈએ. મારા 2 બાળકો, એમાં મારી દીકરી ખાસ, જેને મારી માટે બહુ પ્રાર્થના કરી, એટલે ખરાશ હોય એમ હું આવી ગયો છું. અને મારા 2 બાળકોને હું 13 વર્ષ આપવા માગું છું બાકીના, અને એમની જોડે જઈશ. હવે આજે શાળામાંથી મારી મિસિસ એટલે પિંકીબેન પણ વિદાય લેવા છે, એમને ખૂબ ખૂબ આશીષ આપું છું.
આગળની નોકરી કોઈ પણ જગ્યાએ કરો તમે આ રીતે ખંતથી જ કરજો. મેં મારા બાળકોમાં સંસ્કારનું એક પણ સિંચન ન થયું બાકી રાખ્યું નથી. પૂરેપૂરા સંસ્કાર આપવાના વાત કરી છે મેં. સંસ્કારમાં મારા બાળકો ક્યાંય પાછા ના પડે. અહીંયા તમે જોઈ શકો છો એક પણ બાળક ચાંદલા વગરનું નથી. દરેક બાળક સવારમાં ચાંદલો કરે છે, પોતાના મમ્મી પપ્પાને જય માતાજી કરે છે. આ ગામમાંથી જ્યારે હું વિદાય લઈ રહ્યો છું ત્યારે શાળાના વિકાસ માટે તમામને કહું છું, મને જેટલો સાથ આપ્યો એના કરતાં 3 ગણો સાથ મારા વિજયભાઈને આપજો. એને અહીંયાથી જવા નહીં દેતા. એ જ્યાં સુધી છે ત્યાં સુધી મારે તમામ વિચારો એમાં સમાયેલા છે. ઘણી વખત એવું કહેવાય છે કે ભગવાન ભક્ત થકી ઓળખાય. અમારા ધરમસિંહભાઈ, કાના દાદા અને ગોવિંદ દાદા બધા જે હરિભક્તો આવ્યા છે એમને ખબર છે. એ મને શીખવાડે કે ભગવાન જાતે ના આવી શકે, એટલે ભક્તો દ્વારા કામ કરાવે. તો વિજયભાઈમાં બધા મારા વિચારો અને સંસ્કાર મૂકીને જાઉં છું કે તમે એને સાથ સહકાર આપજો, એને અહીંયા ટકાવી રાખજો, શાળાનો વિકાસ કરાવજો. કંઈ વધારે કહેતો નથી, પણ જો આટલો સહકાર આપ્યો છે ને કદાચ કવારસિંહ બાપુ, ગંગામાં અને પાનભાઈમાં જો ફરીથી આ મારા કર્મોનું ફળ આપીને જો મનુષ્ય અવતાર આપે તો બાપુને પ્રાર્થના આ જ કુટુંબ સાથે મારી સમડી અને ધરતી પર મને આવતો જન્મ આપજે. ખૂબ જ હૃદયપૂર્ણ પિન્ટુ સાહેબે વાત કરી. એટલે કાર્યક્રમના અંતમાં હવે અમારી શાળાના એસએમસી અધ્યક્ષ કિશોરસિંહને વિનંતી કરું કે તેઓ પોતાની લાગણી રજૂ કરે. આજના આ વિદાય સમારંભમાં ઉપસ્થિત દરેક મહેમાનો, ગામમાંથી પધારેલા ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, આમ તો મારે જે બોલવાનું હતું એ બધા લગભગ વિદ્યાર્થી બધા બોલી ગયા છે. અમુક હું જે પાકું કરીને આવ્યો હતો એ કે એક આંખમાં સુખનું આંસુ ને એક આંખમાં દુઃખનું આંસુ, એવું બધું બોલવું હતું મારે, પણ હવે એ કાંઈ રહ્યું નથી મારે. એટલે બહુ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ, એમાં ખાસ આપણા ગામનું જે યુવા મંડળ છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આમાં કોઈ એક વ્યક્તિનું આયોજન નથી. કદાચ અમારી જેવા કોઈ વ્યક્તિએ માર્ગદર્શન આપ્યું હોય, પણ ખાલી માર્ગદર્શને કામ નથી થતું. એની પાછળ મહેનત કરવી પડે છે. આપણે કાંઈ સારી રસોઈ ખાવી હોય તો આપણે એમ કહી દઈએ ભલે ફલાણી વસ્તુ બનાવજો, તો એ બનાવવાનું બહેનોને હોય ને, પણ એને ખબર હોય કેવી રીતે બની. એટલે ફરી એકવાર આપણા ગામના આ બધા યુવાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો. હમણાં મને ભરતભાઈ વાત કરતા હતા, શિક્ષક શ્રી, કે તમારો આ વિદાય સમારંભ છે ને ઐતિહાસિક છે. હું તો ઘણા જિલ્લા રખડીને આવ્યો છું, પણ ઘણી વિદાય પણ મેં શિક્ષકોની જોઈ છે, પણ આવી વિદાય સમારંભ મેં ક્યાંય જોયો નથી. એટલે આવી બધું આપણી માથે બાપુની કૃપા છે. શિક્ષક કેવો હોવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ કોઈએ પૂરું પાડ્યું હોય તો પિન્ટુ સાહેબ છે. શિક્ષક છે એ દરેક વ્યક્તિમાં, દરેક બાળકમાં કાંઈક ને કાંઈક ખૂબી ગોતતો હોય છે. એને સામે બેઠેલો વિદ્યાર્થી, એમાં એને સચિન તેંડુલકર દેખાતો હોય, એને એમાં ધીરુભાઈ અંબાણી દેખાતા હોય, એમાં એને અમિતાભ બચ્ચન દેખાતો હોય, એમાં એને કીર્તિદાન ગઢવી દેખાતો હોય. દીકરી સામું જોવે તો એમાં એને સુનિતા વિલિયમ દેખાય, દીકરી સામું જોવે તો આમ એને પીટી ઉષા દેખાય, દીકરી સામું જોવે તો એને સ્મૃતિ મંધાના દેખાય, એ દીકરી સામું જોવે તો એને કોઈ વૈજ્ઞાનિક દેખાય, એને કોઈક વકીલ દેખાય, એને કોઈ ધારાશાસ્ત્રી દેખાય, અથવા કોઈ મોટો નેતા દેખાય. દરેક વ્યક્તિમાં ખૂબી કોઈ શોધતો હોય તો શિક્ષક છે. અને એ શિક્ષક છે એ એક ચાણક્યનું બહુ જૂનું સૂત્ર છે કે શિક્ષક કી ગોદ में પ્રલય और ઉદય दोनों फलता है. શિક્ષક ધારે તો પ્રલય પણ કરી શકે અને શિક્ષક ધારે તો એનો વિકાસ પણ કરી શકે. સાઈરામ દવેની એક હું ક્લિપ સાંભળતો હતો, એણે બહુ સરસ મજાની વાત કરી કે હું એક બહુ સારો ક્રિકેટર હતો,
એવું સારું ક્રિકેટ રમતો. અત્યારે કદાચ હું રમતો હોત તો ભારતીય ટીમમાં હોત, એટલું બધું હું સારું ક્રિકેટ રમતો. અને એક દિવસ હું ક્રિકેટ રમતો હતો અને મારાથી બેટ તૂટી ગયું. બેટ તૂટી ગયું એટલે મારા શિક્ષકે મને ઉપાડી લાફો મૂક્યો, એક થપાટ મારી મને, કે આવી રીતે ક્રિકેટ રમાય. અને તેદુનો મારે અંદરનો ક્રિકેટર મરી ગયો. બરોબર, ક્રિકેટર મારો મરી ગયો અને હું ક્રિકેટર ન બની શક્યો, પણ હું કલાકાર બન્યો એ 100%ની વાત છે. એટલે શિક્ષક ધારે તો એક વ્યક્તિના અંદરના સપનાને મારી પણ શકે અને શિક્ષક ધારે તો એના સપનાને ઉજાગર પણ કરી શકે. એક ક્લાસરૂમ હતો અને બધા વિદ્યાર્થી ભણતા હતા. જોજો શિક્ષક, આ મેં પ્રલયની વાત કરી, વિકાસ કેવી રીતે કરે એનો હું તમને દાખલો. અને આખો ક્લાસ ભણતો હતો, એમાં રોજ બારીએથી પ્લાન નીકળે. પ્લાન નીકળે એટલે છોકરાનો તો સ્વભાવ છે, છોકરા હું આપણે તે વાડીએ હોય તો પ્લાન નીકળે એટલે આમ જોવી, ભલે ન દેખાય આમ જોવી ખરા આપણે વાદળામાં વહી ગયું છે કેમ. તો એ દરેક વિદ્યાર્થી પ્લાન નીકળે એટલે સાહેબ આમ આમ જોવે, આમ ડોળા કાઢી, એટલે કોઈ ઊભો ન થાય. પણ એક વિદ્યાર્થીથી ન રહેવાય, દોડીને બારી વયો જાય અને આમ પ્લાન જોવે, પ્લાન નીકળે ત્યાં સુધી આમ જોવે. આમથી પ્લાન નીકળ્યું એટલે બારીએ ઊભો ઊભો જ્યાં સુધી અને પ્લાન દેખાય ત્યાં સુધી જોવે. એટલે શિક્ષકે કીધું એને, તને પ્લાન બહુ ગમે છે? કે સાહેબ વાત કરો માં, પ્લાન એટલે આમ મને બહુ ગમે છે પ્લાન. તો કે કાંઈ વાંધો નહીં, આ રવિવારે છે ને હું તને પ્લાન જોવા લઈ જઈશ. રવિવારે એ સાહેબ પોતાના ખર્ચે એ વિદ્યાર્થીને પ્લાન જોવા લઈ ગયા એરપોર્ટ માટે. અને પ્લાન એને દેખાડ્યું અને સાહેબ એ વિદ્યાર્થીએ એરપોર્ટ ઉપરથી ધૂળ લઈ અને માથે ચડાવી અને સાહેબની સમક્ષ એને સોગંદ ખાધા કે સાહેબ એક દિવસ હું પ્લાન ન ઉડાડું ને તો મારા, એટલે એને નિયમ લીધું ટૂંકમાં કે એક દિવસ સાહેબ હું તમને પ્લાન ઉડાડીને બતાવીશ. અને એ વિદ્યાર્થી એ સ્કૂલ એટલે તામિલનાડુની રામેશ્વર સ્કૂલ, અને એ શિક્ષક એટલે સુબ્રમણ્યમ અય્યર, અને એ વ્યક્તિ એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ. વિદ્યાર્થી શિક્ષક ધારે એ કરી શકે. તો આજ આવી સરસ મજાની સમય ઘણો થઈ ગયો છે, પણ મને આજે જે આખું વાતાવરણ મેં જોયું તો મને એક કવિતાની 2 લીટી યાદ આવે છે કે આજ વસંતમાં પાનખર દેખાય છે. આપણે કેવા કિલ્લોલથી બધા રહેતા હતા, વસંત ઋતુ હોય અને એમાં પાનખર આવે તો આપણને ગમે નહીં. વસંત ઋતુ હોય તો ફૂલ ખીલ્યા હોય, ઝાડવા બધા પોતાની રીતે ખીલ્યા હોય, અને એમાં જો પાંદડા ખરવા મંડે, ફૂલડા ખરવા મંડે તો ગમે નહીં. એટલે આજ વસંતમાં પાનખર દેખાય છે અને કાયમ હસતા ચહેરા ઉપર ગંભીર નિશાન દેખાય છે. આપણે પિન્ટુ સાહેબનો ચહેરો જોઈ તો કાયમ દેખાય. આપણે કોઈને રડતા જોયા? કોઈને રડવાય નહોતું, રડે નહીં, પણ આજે વિદાય લે છે એટલે આપણને એમ થાય કે એના ચહેરા ઉપર ગંભીર નિશાન દેખાય છે. આજ ગામની ગલીઓમાં રડવાનો અવાજ સંભળાય છે. એક વ્યક્તિ રડતો હતો, એક વ્યક્તિ, બરોબર, એક વ્યક્તિ રડતો હતો. નકર સાહેબે ક્યાં કોઈના ઘરે દાણા નાખવા ગયા હતા ભાઈ, પણ જે અંદરથી ભાવ થતો હતો કે મારી સ્કૂલ માટે સાહેબે શું કર્યું છે, મારા દીકરા દીકરીઓ માટે સાહેબે શું કર્યું છે, એને માટેનો આ ભાવ હતો. આજ ગામની ગલીઓમાં રડવાનો અવાજ સંભળાય છે અને આજ લીલાસમ વૃક્ષોની પાંદડીઓ ખરતી દેખાય છે. આજ વસંતમાં પાનખર દેખાય છે અને કાયમ હસતા ચહેરા ઉપર ગંભીર નિશાન દેખાય છે. આજ કોઈ આપણું દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે. સાહેબ આપણેથી દૂર જાય છે ત્યારે આપણું કોઈ બહાર જતું એવું લાગે છે, આપણા કુટુંબનો વ્યક્તિ કોઈ બહાર જતું એવું લાગે છે. પિન્ટુ સાહેબ બહારથી આવ્યા હતા, હિંમતનગરથી આવ્યા હતા, હિંમતનગર જાય છે એવું નથી થતું, પણ આપણો પોતાનો વ્યક્તિ કઈ બહાર જતો હોય એવો દરેક વ્યક્તિને આજ ભાસ થાય છે. આજ કોઈ આપણું દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે. મન અને હૃદયના કોઈ ઊંડા ખૂણે એક દુખાવો થાય છે. આજ વસંતમાં પાનખર દેખાય છે અને કાયમ હસતા ચહેરા ઉપર ગંભીર નિશાન દેખાય છે. આજ હર એક બાળકના ચહેરા ભીંજાય છે. બાળક પણ રોતા હતા, જોજો તમે, દરેક બાળકને એમ થતું આ સાહેબ અમારી વચ્ચેથી વહી જાય છે. આજ હર એક બાળકના ચહેરા ભીંજાય છે. રોકાઈ જાઓ એવા શબ્દો વંચાય છે. આજ વસંતમાં પાનખર દેખાય છે અને કાયમ હસતા ચહેરા ઉપર ગંભીર નિશાન દેખાય છે. અને છેલ્લે આજ સમઢિયાળાની શાળામાંથી એક મહાન વ્યક્તિ જાય છે. જોરદાર તાલીઓથી વધાવો. આ એમનામ શબ્દો નથી વાપરતો, મહાન બધાને મહાન કહેવાતું નથી ભાઈ. ગામનું કોઈ પણ કામ હોય નિશાળ સિવાયનું તો સાહેબ પહેલા હોય. ક્યાંથી ગ્રાન્ટ આવે છે, કેવી રીતે વાપરવી, સાહેબ પહેલા હોય. નિશાળમાં શું ઘટે છે એનું સતત ચિંતન કરતા હોય. બાળકમાં શું ઘટે છે એનું સતત ચિંતન કરતા હોય. કયા પૈસા ક્યાં એડજસ્ટમેન્ટ કરવા, સાહેબ બેઠા છે એટલે એવું ન બોલાય મારે, પણ એ બ્લેકના વ્હાઈટ કરી દેતા અમારે ગમે એ રીતે, બરોબર, અને શાળામાં એનો ઉપયોગ કરતા.
બરોબર? એટલે એવું સરસ મહાન કામ કર્યું છે. આપણે તો કામ ગણવા બેહીને તો ભાઈ આંજ પડ્યા પણ એટલો બધો સમય નથી. એટલે જ એક લીટીમાં હું કહું કે આ સમઢિયાળાની નિશાળ શાળામાંથી એક મહાન હસ્તી જાય છે ત્યારે ગામ આખાની આંખમાંથી અશ્રુ વહી જાય છે, ત્યારે ગામ આખાની આંખમાંથી અશ્રુ વહી જાય. પણ માસ્તર આપણે તમે જોજો, પ્રાથમિક શાળામાં જે વ્યક્તિ બેઠેલો હોય ને, હું લાખાભાઈને પ્રશ્ન પૂછું, લાખાભાઈ તમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે તમારા શિક્ષકનું શું નામ હતું? એક નામ બોલો ને. અંતુભાઈ પંડ્યા. આજથી 25 દિવસ પહેલા તમે કયું શાક ખાધું? આપણને 25 દિવસ પહેલા ખાધેલું શાક યાદ નથી, પણ પ્રાથમિક શાળામાં જે શિક્ષકની નીચે ભણ્યા હોય ને, આમાં બધાને તમને ખબર હશે કયા શિક્ષકની નીચે ભણ્યા. શું કામ? એનું નામ છે ખરેખર માસ્તર. આ શિક્ષક ને એ તો બધું નવું આવ્યું, ટીચર ને એ ટીચર એટલે ટીચી નાખ, એ ટીચર. માસ્તર મારે નહીં, પણ માં જેવો પ્રેમ આપે, માં જેવું જેનું સ્થાન છે ને એટલે માસ્તર કહેવામાં આવે. બાળક 5 વર્ષનો થાય ત્યાં સુધી માના હાથમાં હોય, અને 5 વર્ષ પૂરા થાય એટલે આપણે કોને આપી દેવી? નકર આપણે બીજાને પાડોશી ન તેડવા દેવી. નહીં, તમે નહીં તેડતા મારા છોકરા, બરોબર? પાડોશી નથી દેતા, સાહેબને આપણે આપી દેવા છે. શું કામ? એ માસ્તર છે. એટલે એવા માસ્તર આપણી પાસેથી વિદાય લઈ રહ્યા છે. પણ જોજો તમે, આને આ માસ્તર છે ને અહીંથી જાય ને પછી ઘણી જગ્યાએ એને આના વિદ્યાર્થીઓ મળશે. હા, ઘણી જગ્યાએ કોઈ પોલીસના રૂપમાં મળશે, કોઈ વકીલના રૂપમાં મળશે, કોઈ ઉદ્યોગપતિના રૂપમાં મળશે, કોઈ ફિલ્મ એક્ટરના રૂપમાં મળશે. શિક્ષક નિવૃત્ત થાય ને, શિક્ષક નિવૃત્ત થઈ ગયા પછી એને તમાકુ ખાવાની ઈચ્છા થઈ. હવે આપણે છે ને આ વિદાય પૂરી થાય છે એટલે આપણે છે ને હસતા હસતા વિદાય લેવાની છે બધા. સાહેબે કીધું એમ, બરોબર? એટલે બધાને હળવા ફૂલ કરી અને પછી હવની રીતે હવનો જેવો કોટો હોય એવું દાબડીને ઘરે જવાનું છે. અને એ સાહેબ તરફથી છે જમણવા. હા, જોરદાર તાળીઓથી વધાવો. અને બીજી એક જાહેરાત યાદ આવી ગયું, કહી દઉં આ જોક્સ પછી તો. પિન્ટુ સાહેબ અને પિંકીબેન બંને તરફથી 11,000 રૂપિયા આપણી સ્કૂલમાં દેવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. અને એના સ્પોર્ટ્સના ટી-શર્ટ, સ્પોર્ટ્સમાં ચાલે એવા ટી-શર્ટ બનાવવાના છે આ 22,000 રૂપિયામાંથી. એટલે એ શિક્ષક નિવૃત્ત થઈ ગયા અને તમાકુ ખાવાનું મન થઈ ગયું. બીજા મિત્ર, સાહેબના મિત્ર ભરતભાઈ આવ્યા હોય, એમ કીધું હાલને તમાકુ ખાવા. એ કે પણ મેં આખી જિંદગી કોઈ દી તમાકુ ખાધી નથી, બધાને પ્રેમથી ભણાવ્યા છે. એ કે હાલને કોને ખબર, આપણને જ્યાં કોઈ ઓળખે છે. એક દુકાને જઈને કે ભાઈ તમાકુ આપો ને, એ ઓલો દુકાનવાળો કે સાહેબ તમે ક્યાં તમાકુ ખાવ છો? એ કે તું મને ઓળખે? એ કે સાહેબ હું મનસુખ, તમારી હેઠળ ચોથામાં ભણતો. કે અહીંયા તમાકુ ન ખવાય. બીજી દુકાને વહી ગયા. ત્યાં જઈને કે ભાઈ તમાકુ આપો ને. એ કે સાહેબ તમે ક્યાં તમાકુ ખાવ છો? એ કે તું? કે હું પૂરો, તમારી હેઠળ છઠ્ઠામાં ભણતો. એ કે હવે આ કાર્યક્રમ બંધ રાખો, આપણા નથી. પછી ગામમાં ઓર્કેસ્ટ્રા પાર્ટી આવી અને બોમ્બેથી ડાન્સરો આવેલી ડાન્સ કરવા. પાછા ભરતભાઈ ગયા. એટલે આ તો દાખલો હતો. એ સાહેબને કે હાલો ડાન્સ જોવા. અરે કે ના બધા ઓળખી જાય. અરે કે આપણે વાહે બેહીને ડાન્સ જોઈશું. એમાં શું કે? અને ડાન્સ જોવા ગયા. પાછળ બેઠા, એમાં ન કરે નારાયણ સાહેબની અટેક આવ્યો. સાહેબ ગયા ઉપર. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો. એ કે તમે આખી જિંદગી ભણાવ્યા સિવાય કાંઈ કર્યું નથી, સરસ મજાનું તમે કામ કર્યું છે, એટલે બોનસમાં તમને એક વરદાન મળે છે, માગી લો. કે માગું આપશો સાહેબ? કે હા. કે તમાકુ ખાવાની ઈચ્છા હતી પણ હવે તમાકુ રહેવાય, મારે ડાન્સ જોવો છે. આમ છાપ દપીને ત્યાં ઉપરથી 3 પરિયું આવી ખર કર. એમાં વટલી ફરી સાહેબને પગે લાગી. આ ન સમજાય ઘેરે વૈયા જજો. એ કે તું? કે હું રંજીતા, તમારી નીચે 8મું ભણતી, પણ તોફાન બહુ કર્યા ને એટલે વહેલી ગુજરી ગઈ. અને છોકરા સાહેબ ને એના જીવનમાં મને સાહેબ દાખલા આપતા હતા ઘણી વાર. છોકરા એવા કેવા ખબર તમને? હા, ચાલુ કાણવામાં પાણા નાખે એવા. એક બે શિક્ષિકા બેન આવેલા ગામમાં, અને એટલા બધા જાડા ને એટલા બધા કાળા ભાઈ. આમ આગળથી હાલ્યા આવતા તો આપણને એમ થાય કે ડામરનું ટીપનું દડતું આવ્યું. અને આવીને છોકરાને સવાલ કર્યો, બોલો જો છોકરા ગાય શું આપે? છોકરો ઉભો થઈને કે ગાય દૂધ આપે. બીજા છોકરાને ઉભો કરે, ઉભો થા, તારું નામ હું? એ કે ભૂરો. એ કે બોલ બકરી શું આપે? એ કે બકરી દૂધ આપે. એક છોકરાને ઉભો કરે, ઉભો થા, ભેંસ શું આપે? બેન આમ પગથી માથા સુધી આમ
પછી કે ભેંસ લેશન આપે. એ બેનને ન સમજાણું કે આ હું કર્યું. પછી ઘરે ખાવા બેઠા ત્યારે સાંભળ્યું કે આ ભેંસ કોને કીધી. આ બધું છે ને ભાઈ, એક જગ્યાએ નિશાળ પડી ગઈ. નિશાળ બધા છોકરા આનંદમાં હતા. નિશાળ પડી ગઈ, ભણવા નહીં જવાનું. નિશાળ પડી ગઈ. એમાં એક છોકરો રોતો હતો કે તું કેમ રહો છો? કે નિશાળ પડી ગઈ પણ સાહેબ ક્યાં મરી ગયા? એ તો હજી જીવે છે ને, વડલા હેઠે ભણાવશે. આવા છોકરા અને છેલ્લે આવો વિદાય સમારંભ હતો. એમાં બધા બોલવા ઉભા થયા. પછી કે હાલો હવે ગામના સરપંચ ઉભા થાવ. સરપંચ કે ભાઈ મને કાંઈ આવડે નહીં, બરોબર, આપણે કાંઈ બોલતા નથી. એને કાંઈ ન હોય સાહેબ તમારે બોલવું જ પડે. કે આવ્યા ભાઈ સરપંચ, આ કરીએ દેશી જોડાણ. એ કે જો ભાઈ આ સાહેબ હતા ત્યાં સુધી સારું હતું, પણ હવે સાહેબ જાય છે તો આપણે કાંઈ રોકાતા નથી, બરોબર. જે થવાનું હતું એ થઈ ગયું. હવે સાહેબ ભલે જાતા પણ ભગવાન એના આત્માને શાંતિ આપે. મેં કીધું વિદાય લીધી છે. અમે ફાળો ઉઘરાવા ગયા. તે કીધું આપણે નેહાડામાંથી ચાલુ કરો. તે નામ મને કીધું તો આ યુવાનો મને કે કાકા કહેજો તમે. તે એક પહેલો જ મળ્યો સાહેબ. એ કે હું કામ પૈસા લેવા આવ્યા છો ભાઈ? એ કે સાહેબ આ હકીકત હો, જોક્સ નથી. એ પછી તમે પૂછી લેજો કોણી. તો હું કામ પૈસા લેવા આવ્યા? તે કે સાહેબ અહીંથી જાય છે ને તે સાહેબ ને ના હું ડાયટો અહીંયા કોણ એને કંદડે કે અહીંયા કોણ કંદડે પીડ્યા રથ હું વાંધો બોલા કે ભાઈ તારા 200 નહીં જોતા પણ બદલી બંધ નહીં રે. મારે ત્યાં કાલ કપાળના એક ભાઈ આવ્યા. તે એ કે મેં એને કીધું, મેં કીધું સાહેબ ની વિદાય છે. એ કે ઘણું જીવ્યા. અરે મેં કીધું વિદાય છે એટલે જાય છે એમ. એટલે હાલતા હાલતા આવું મળી જાય. પણ ફરી એકવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ગંગા સતીમાં, પાનભાઈમાં અને કળસિંહજી બાપુની આપણી માથે કૃપા છે કે આપણને આવા 2 પેઢીઓ ભણાવી. જુઓ હમણાં ભાઈ રવિભાઈને દીકરો આવ્યો હતો તો 2 પેઢી આની નીચે ભણીને એવા તો ઘણા છે 2 પેઢી ભણવા વાળા. અને 25-26 વર્ષ સુધી રહ્યા. આપણને બહુ સરસ મજાના આપણા બાળકોને સંસ્કાર આપ્યા, આપણા ગામના વિકાસમાં યોગદાન આપ્યું. ફરી એકવાર કળસિંહજી બાપુ, ગંગા સતીમાં અને પાનભાઈ મને આપણે બધા સમૂહમાં પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ બંને દંપતી બેન અને ભાઈ જ્યાં જાય ત્યાં એની સતત પ્રગતિ થાય. અને આવી નાવના એ ગમે ગામમાં જાય ત્યાં એની પ્રગતિ થાય, એના બાળકોની પણ ઉન્નતિ થાય, ક્યારે એને ઊની આંચ ન આવે અને જીવનમાં સતત પ્રગતિ કરતા રહે. આવી ભગવાનને પ્રાર્થના કરીને હું અહીંથી જે બોલાવું, જે બોલશું પછી આપણે આજનો કાર્યક્રમ પછી આભાર વિધિ કરીને પૂરો. બોલ કળસિંહજી બાપુની, ગંગા સતી માત કી, પાનભાઈ માત કી, હનુમાનજી મહારાજ કી, રામચંદ્ર ભગવાન કી. 2 હાથ ઊંચા કરીને ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. અને હવે વિજયભાઈને વિનંતી કરીએ કે આભાર વિધિ. ખૂબ સરસ. કિશોરસિંહે અમારા એસએમસી અધ્યક્ષ હસતા હસાવતા વિદાય કાર્યક્રમને એકદમ હવો ફૂલ કરી દીધો છે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, આજના કાર્યક્રમમાં જે ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી લાખાભાઈ, ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો મહાવીરસિંહભાઈ, ધર્મેન્દ્રભાઈ, સુભાષભાઈ, તેમજ ગામમાંથી પધારેલા ભાઈઓ અને બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના બાળકો, આપ સૌ પોતાનો કિંમતી સમય ફાળવીને આજના કાર્યક્રમમાં હાજરી આપી. એટલે આપ સૌનો હૃદયપૂર્વક શાળા પરિવાર વતી સૌનો આભાર માની આજના કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિએ જમાવીના જવાનું નથી, બરોબર. બધા માટે ભોજનની વ્યવસ્થા છે. અહીંથી આયોજક મિત્રો જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે જજો. પહેલા કોને જવાનું છે? કિશોરભાઈ ગયા. બેનો જાઓ, બેનો જાઓ બધા. હાલો, સમાજવાડીએ છે આપણે, સમાજની વાડી. ભાઈ કોઈ જમે વગર જાતા નહીં. તમે ના જવો તો હું દુઃખી થઈશ. એટલે જો સાહેબને રાજી રાખવા હોય તો જમીને જ જાજો બધા, બરાબર. અને આપણા ભાઈઓ થોડી વાર બેસ્યો એટલે બહેનો જમી લે થોડી વાર.
હા બાપુ